નમસ્કાર વિદ્યાર્થીઓ, તો ફરી એક વખત આપ સૌની યુટ્યુબ ચેનલ 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગણિત વિષયના પ્રકરણ નંબર 5ના બીજો વિડીયોમાં યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ વિશેની માહિતી લેવાના છીએ. તો આપણે ગયા વિડીયોથી યુક્લિડની ભૂમિતિનો પરિચય નામનું પ્રકરણ શરૂ કરેલું હતું. જો તમે તેનો પ્રથમ વિડીયો ન જોયો હોય તો જોઈ લેવો. ખૂબ જ અગત્યના એવા MCQs એની અંદર રહેલા છે, જે ઘણી બધી વખત પરીક્ષાઓની અંદર પરીક્ષાના સમયમાં કામ આવે છે. તો હવે આપણે આજે યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ શીખવા જઈ રહ્યા છીએ. એ પહેલાં જે વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વધુને વધુ તમારા મિત્રો સાથે ચેનલને શેર કરવી, જેથી કરી તેમને પણ આ વિડીયોઝનો લાભ મળે. તેમજ બેલ આઇકન પણ દબાવવું, જેથી કરી દરેક વિડીયોની અપડેટ્સ મળતી રહે. હવે આપણે શરૂ કરીએ મિત્રો યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ. તો હવે મિત્રો આપણે સૌપ્રથમ અવ્યાખ્યાયિત પદો વિશે જાણવાનું છે. અવ્યાખ્યાયિત પદ એટલે શું જોઈએ. અવ્યાખ્યાયિત પદ, આમ તો શબ્દ ઉપરથી જ ખબર પડી જાય કે અવ્યાખ્યાયિત પદ કોને કહેવાય. તો મિત્રો જે પદોના અર્થ સરળતાથી એમ જ સમજી શકાય છે, પરંતુ ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યા આપી શકાતી નથી, તેને અવ્યાખ્યાયિત પદ કહે છે. શું કીધું મિત્રો? સમજો કે જે પદનો અર્થ સમજી શકાતો હોય, એટલે કે ભાઈ કોઈ એવો શબ્દ છે, ધારો કે એક શબ્દ આપણે ઉદાહરણ તરીકે લેવો હોય, દાખલા તરીકે એક શબ્દ લેવો છે બિંદુ. તો આ જે બિંદુ છે, બિંદુ શબ્દ એટલે શું આપણે એ સમજી ગયા, આ રીતનું હોય. પરંતુ આની વ્યાખ્યા દેવી હોય તો તમે શું આપો? આની વ્યાખ્યા ન આપી શકાય. એટલા માટે શું કીધું છે કે અર્થ સરળતાથી એમ જ સમજી શકાતો હોય, પરંતુ એની ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યા ન આપી શકાતી હોય, તેને અવ્યાખ્યાયિત પદ કહે છે. બરાબર છે. હવે મિત્રો યુક્લિડની જો વાત કરીએ અવ્યાખ્યાયિત પદ વિશેની, તો યુક્લિડે બિંદુ, રેખા અને સમતલને વ્યાખ્યાયિત કર્યા છે. હવે મિત્રો અહીંયા મેં ઉદાહરણ લીધું છે બિંદુ, અને એવું જ ઉદાહરણ આવે રેખા પણ આવે, સમતલ પણ આવે અને અવકાશ પણ આવે. હવે અવકાશ શું છે એમાં સમજીએ આપણે. યુક્લિડે બિંદુ, રેખા અને સમતલને વ્યાખ્યાયિત કર્યા છે, પરંતુ ગણિતશાસ્ત્રીઓએ આ વ્યાખ્યાનો અસ્વીકાર કર્યો છે, એટલે કે સ્વીકારેલી નથી. આ જે વ્યાખ્યાઓ તેમણે આપી હતી યુક્લિડે, એ વ્યાખ્યાઓ સ્વીકારેલી નથી, પરંતુ ગણિતશાસ્ત્રીઓએ આ વ્યાખ્યા સ્વીકારી નથી. બરાબર છે. તેથી મિત્રો ભૂમિતિમાં તેને હવે અવ્યાખ્યાયિત પદોના રૂપમાં લેવામાં આવે છે. એટલા માટે આપણે જે આ જિયોમેટ્રી ભણીએ છીએ, તેથી ભૂમિતિમાં આ પદોને અવ્યાખ્યાયિત પદ તરીકે લેવાય છે. હવે મિત્રો બિંદુ એટલે શું તમને ખ્યાલ છે. રેખા એટલે શું? આ રીતની રેખા હોય. સમતલ એટલે શું? આપણે યામ સમતલ શીખી ગયા, તો આ એક પ્રકારનું સમતલ બની ગયું કહેવાય. બરાબર છે. હવે અવકાશ શું છે મિત્રો? જેમ એક્સ અક્ષ હોય, વાય અક્ષ હોય, એવી જ રીતે એક
કાલ્પનિક અક્ષ પણ લઈ શકીએ ઝેડ અક્ષ, એક્સ અક્ષ, વાય અક્ષ, અને આ રીતે બહાર નીકળતી આમ આપણી તરફ આવતી એક્સ વાય અક્ષ વિચારી શકીએ આ રીતે, બરાબર છે. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ અને બહાર આવતી હોય એવી ઝેડ અક્ષ. તો આ ત્રણ અક્ષોથી જે તૈયાર થાય, ત્રણ અક્ષોથી જે બધી વસ્તુ અહીંયા તૈયાર થાય છે એને આપણે કહેશું અવકાશ. શું કહેશું? અવકાશ. અવકાશ એટલે આપણે ઘન વિચારી લ્યો, આ રીતનો એક ઘન વિચારી લ્યો, બસ એ જ વસ્તુ થાય, ઘન ને અવકાશ હોય, બરાબર છે. ઘન છે ત્રિપરિમાણીય વસ્તુ છે, લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય, બરાબર. બિંદુને કોઈ પરિમાણ હોતા નથી, એ આપણે આગળ શીખીએ. ચાલો તો હવે ઘનથી બિંદુ સુધીના પગથિયા એટલે કે ચરણ જોઈએ. ઘનથી બિંદુ સુધીના ચરણ શું છે? તો એના પગથિયા કંઈક આ મુજબ છે મિત્રો. ઘનથી આપણે બિંદુ તરફ જવું હોય તો ઘન, ત્યારબાદ સમતલ, ત્યારબાદ રેખા અને પછી સૌથી નાનું બિંદુ. ઘન છે એ ત્રિપરિમાણીય વસ્તુ છે, સમતલ છે એ દ્વિપરિમાણીય વસ્તુ છે. એટલે કે સમતલને લંબાઈ અને પહોળાઈ હોય, ઘનને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય, રેખાને માત્ર લંબાઈ હોય અને બિંદુને કાંઈ પણ હોય નહીં, બરાબર છે. તો આપણને ઘનના કે સમતલના કે રેખાના કે બિંદુના આપણને પરિમાણ પૂછે તો આ રીતનું એક કોષ્ટક યાદ હોવું જોઈએ તમને ચારેય વસ્તુનું. આ ઘનના કેટલા પરિમાણ હોય? 3. સમતલના 2 પરિમાણ હોય, રેખાને કેટલા પરિમાણ હોય? 1, અને બિંદુને 0 પરિમાણ હોય છે. આ વાત તમને ખ્યાલ આવવી જોઈએ. મિત્રો, યુક્લિડે સમતલ રેખા બિંદુને વ્યાખ્યાયિત કર્યા છે. આપણે વાત કરી તેમ કે યુક્લિડે વ્યાખ્યાઓ આપી હતી. યુક્લિડે સમતલ રેખા અને બિંદુને વ્યાખ્યાયિત કર્યા છે. આની સ્પષ્ટીકરણની જે શરૂઆત હતી, આની સ્પષ્ટીકરણની શરૂઆત એલિમેન્ટ્સના પુસ્તક 1 થઈ હતી. એલિમેન્ટ્સ શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. ગણિતના જ્ઞાનને યુક્લિડે એલિમેન્ટ્સ નામના પુસ્તક તરીકે બનાવેલું છે. એલિમેન્ટ્સ એ બધી વાત આપણે આગલા વિડીયોમાં કરી લીધી છે, એટલા માટે જે વિદ્યાર્થીઓએ વિડીયો ન જોયો હોય તો તે જોઈ લેવો. એલિમેન્ટ્સના પુસ્તક 1 23 વ્યાખ્યા આપીને કરી હતી. કેટલી વ્યાખ્યાઓ દ્વારા કરી હતી? 23 વ્યાખ્યા આપીને કરી. સમતલ રેખા બિંદુની વ્યાખ્યાયિત તો કરી અને આનું સ્પષ્ટીકરણ ટોટલ 23 વ્યાખ્યા આપીને કરેલું. 23 વ્યાખ્યાઓમાંની કેટલીક વ્યાખ્યા હું તમને અહીંયા નીચે દર્શાવેલી છે. 23 વ્યાખ્યાઓમાંથી કેટલીક વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે. નીચે હું અહીંયા દર્શાવું છું કેટલીક વ્યાખ્યાઓ. 6-7 વ્યાખ્યાઓ છે, હું લખી રહ્યો છું અત્યારે. તેમાંની પહેલી વ્યાખ્યા કે બિંદુ કે જેને કોઈ પરિમાણ નથી અથવા બિંદુને કોઈ ભાગ નથી. બિંદુને કોઈ પરિમાણ કે પરિમાણ એટલે બીજું કાંઈ નહીં, માપ. ર અને મમાં ફેરફાર ન થવો જોઈએ. સોરી, મ અને હણમાં ફેરફાર ન થવો જોઈએ. પરિમાણ છે. હજી એક શબ્દ બને પરિણામ. હણ અને મને તમે એક્સચેન્જ કરી નાખો તો પરિણામ, એ આપણું રિઝલ્ટ થઈ ગયું. એની વાત નથી, પરિમાણની વાત કરેલી છે. તો બિંદુને કોઈ પરિમાણ કે ભાગ હોતા નથી. ત્યારબાદ બીજી વાત, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. કારણ કે રેખાને માત્ર એક જ પરિમાણ હોય, વાત કરી લીધી, એક જ માપ હોય, લંબાઈ જ હોય. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે.
ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા કંઈક આવી છે કે રેખાના અંતમાં બિંદુઓ હોય છે. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. બરાબર છે. ત્યારબાદ ચોથી વ્યાખ્યા જોઈએ તો ચોથી વ્યાખ્યા કયા મુજબ છે મિત્રો કે રેખા એ છે કે જેના પર બિંદુઓ બંધ બેસતા આવેલા છે. રેખા શું છે? રેખા એ છે કે જેના પર બિંદુઓ બંધ બેસતા આવેલા છે. પાંચમી વ્યાખ્યા એવી છે સપાટી વિશેની છે કે સપાટી એ છે કે સપાટી શું છે? એ છે કે જેને લંબાઈ અને પહોળાઈ હોય છે. બધી વ્યાખ્યાઓ મિત્રો સમજી શકાય એવી છે, સહેલી છે. જેને લંબાઈ અને પહોળાઈ હોય છે. પછીની મિત્રો છઠ્ઠી વ્યાખ્યા એવી છે કે સપાટીની ધાર રેખાઓ છે. સપાટીની ધાર રેખાઓ છે. સપાટીને ધાર રેખાઓ છે એટલે શું? કોઈ પણ સપાટી હોય મિત્રો, આ રીતની સપાટી જે છે, આ સપાટી હોય તો એને ધાર રેખાઓ આવેલી હોય. બરાબર છે. આ જે રેખા હોય છે એને ધાર રેખા આપણે કહી શકીએ. આ જે ધાર રેખા આપણે કહી શકીએ. બરાબર છે. એટલે કે પૃષ્ઠની ધાર રેખાઓ એમ પણ કહી શકીએ. પછી મિત્રો છેલ્લી વ્યાખ્યા, સાતમી વ્યાખ્યા જોઈએ, જેમાં એવું કીધું છે કે જેના પર રેખાઓ બંધ બેસતી આવેલી હોય એવી સપાટી એટલે સમતલીય સપાટી. જેના પર રેખાઓ બંધ બેસતી આવેલી હોય એવી સપાટી એટલે સમતલીય સપાટી. બરાબર છે. જેના પર રેખાઓ બંધ બેસતી હોય એટલે કે આપણે સમજી શકીએ સમતલીય સપાટી મતલબ કે સાવ સમતલ સપાટી હોય. સમતલ એટલે ક્યાંય પણ એક પણ પ્રકારના આપણે આ રીતની સપાટી હોય એને આપણે સમતલ ન કહી શકીએ. બરાબર છે. આ એકી ધારી સપાટી હોય છે સમતલ એટલે એકદમ સીધી. બરાબર છે. ધાર રેખાઓ એકદમ બંધ બેસતી હોય. આમાં ધાર રેખાઓ જુઓ બંધ બેસતી નથી. આ ધાર રેખા દોરું તો આ બંધ બેસતી નથી. અહીંયા હું ધાર રેખા દોરું તો આ બંધ બેસતી નથી. આડાઅવળી છે, જોઈ શકો છો. બરાબર. તો આ સમતલીય નથી, અસમતલીય છે, ને આ સમતલીય સપાટી છે. સમજાય છે? શું કીધી પહેલી વ્યાખ્યા? બિંદુને કોઈ પરિમાણ કે ભાગ હોતા નથી. બિંદુ તો આટલું જ હોય. આ બિંદુ થઈ ગયું. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે માત્ર. આ રીતે એને માત્ર લંબાઈ જ હોય, પહોળાઈ કોઈ પણ જાતની હોતી નથી. રેખાના અંત ભાગમાં બિંદુઓ હોય છે. આપણે કહીએ છીએ ને રેખા પી ક્યુ, તો આ રેખા પી ક્યુ થઈ જાય. આવી રીતે બિંદુ પી અને બિંદુ ક્યુ આ રીતે દર્શાવીએ એટલે રેખા પી ક્યુ બની જાય. ત્યારબાદ મિત્રો રેખાઓ એ છે કે જેના ઉપર બિંદુઓ બંધ બેસતા હોય. એટલે કે કોઈ પણ આપણે રેખા લઈએ તો તેના ઉપર બિંદુ બંધ બેસતા હોવા એટલે શું? આ રીતે રેખા હોય તો એના ઉપર પરફેક્ટલી બેઠા હોય બિંદુ. બરાબર છે. બંધ બેસતા, બંધ બેસતું થવું એટલે અનુરૂપ થઈને રહેવું. બરાબર છે. પછી સપાટી શું છે કે જેને લંબાઈ અને પહોળાઈ હોય છે. સપાટીને ધાર રેખા હોય છે એ આપણે સમજી લીધું. અને સમતલીય સપાટી વિશે પણ માહિતી લઈ લીધી કે જેના પર રેખાઓ બંધ બેસતી આવેલી હોય એટલે કે અનુરૂપ હોય, એકદમ પરફેક્ટ હોય, સીધી હોય, બંધ બેસતી હોય એવી સપાટીને કહેવાય સમતલીય સપાટી. કેવી સપાટી? સમતલીય સપાટી. હવે આગળ વધીએ મિત્રો, પદ વિશે માહિતી લઈએ કે પદ શું છે જોઈએ. પદના પ્રકાર કેટલા છે એ પણ જાણીએ. ચાલો મિત્રો પદ વિશે માહિતી લઈએ. પદ એટલે શું, તેના પ્રકાર કયા છે અને કેટલા છે? પદ એટલે શું? ચોક્કસ અર્થ ધરાવતા શબ્દને પદ કહે છે. એટલે કે જે શબ્દને ચોક્કસ પ્રકારનો અર્થ હોય, ચોક્કસ અર્થ
ધરાવતા શબ્દને શું કહેવાય છે? પદ કહે છે. મિત્રો, પદના બે પ્રકાર છે, એક વ્યાખ્યાયિત પદ અને એક અવ્યાખ્યાયિત પદ. વ્યાખ્યાયિત એટલે કે જેને આપણે સમજી શકાતું હોય અને જેને આપણે વ્યાખ્યા આપી શકાતી હોય તેવું પદ. અને અવ્યાખ્યાયિત પદ એટલે કે સમજી શકાતું હોય પરંતુ વ્યાખ્યા આપી શકાતી ન હોય. બરાબર છે? ચોક્કસ અર્થ ધરાવતો શબ્દ એટલે પદ. હવે મિત્રો, હું કોઈ શબ્દ એવો લખી નાખું આ રીતે, ઘટ ફબત, આ રીતે લખી નાખું તો તમે આને પદ કહેશો કે નહીં કયો? સૌ પ્રથમ તો એ નક્કી કરવાનું થાય. તો તમે જોશો કે આનો ચોક્કસ અર્થ નીકળે છે, તમે આને સમજી શકો છો? તો તમે કહેશો નહીં, સમજી શકાતું નથી, તો આ પદ નથી. એટલે કે ઘટ ફબત એ ચોક્કસ અર્થ ધરાવતો શબ્દ નથી. બરાબર છે? તો આપણે પદના બે પ્રકાર જોયા, વ્યાખ્યાયિત પદ અને અવ્યાખ્યાયિત પદ. તો વ્યાખ્યાયિત પદ એટલે શું જોઈએ? જે પદોના અર્થ સ્પષ્ટ કરવા વ્યાખ્યા આપી શકાય. જે પદોના અર્થ સ્પષ્ટ કરવા માટે વ્યાખ્યા આપી શકાય તેને વ્યાખ્યાયિત પદ કહે છે. ઉદાહરણ જોઈએ. રેખાખંડ છે, કિરણ છે, ખૂણો છે, આ બધી વસ્તુની વ્યાખ્યા આપી શકાય છે, એટલા માટે આ વ્યાખ્યાયિત પદ છે. ત્યારબાદ અવ્યાખ્યાયિત પદની તો આપણે વ્યાખ્યા લઈ લીધી જ છે. અવ્યાખ્યાયિત પદ કે જે પદોનો અર્થ સરળતાથી વ્યાખ્યા આપ્યા વગર સમજી શકાય. જે પદોનો અર્થ સરળતાથી વ્યાખ્યા આપ્યા વિના સમજી શકાય તેને અવ્યાખ્યાયિત પદ કહે છે. એના ઉદાહરણ લેવા હોય તો બિંદુ, રેખા, સમતલ, અવકાશ, આ બધી વસ્તુ આપણે લીધી હતી એક્ઝામ્પલ તરીકે. બિંદુ છે, સમતલ છે, રેખા છે, અવકાશ છે, આ ચાર વસ્તુઓ અવ્યાખ્યાયિતમાં આવે છે. બરાબર છે? હવે મિત્રો, આગળ સમજીએ સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા. આ બંનેનો તફાવત સમજીએ. ચાલો, સ્વયંસિદ્ધ સત્ય એટલે શું અને પૂર્વધારણા એટલે શું? તો સ્વયંસિદ્ધ સત્યો કોને કહેવાય? ચાલો, સ્વયંસિદ્ધ સત્યો એટલે કે હશે સત્ય જ હશે, પરંતુ સ્વયંસિદ્ધ હશે. એટલે કે આપણે એમ કહી શકીએ કે સામાન્ય સત્યોને, જે જનરલ ટ્રુથ હોય, સામાન્ય સત્ય હોય, એટલે કે સામાન્ય સત્યોને હંમેશા સ્વયંસિદ્ધ સત્યો કહે છે. દાખલા તરીકે સૂર્યનું પૂર્વમાંથી ઉગવું એ સ્વયંસિદ્ધ સત્ય છે. ત્યારબાદ આગળ સ્વયંસિદ્ધ સત્ય વિશે સમજીએ તો હવે યુક્લિડની વાત આવે છે એમાં કે યુક્લિડે કરેલ સ્વયંસિદ્ધ સત્ય શબ્દ પ્રયોગ માત્ર ભૂમિતિ સાથે જ જોડાયેલ નથી, પરંતુ સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલ છે. એટલે શું છે જુઓ. યુક્લિડે કરેલ સ્વયંસિદ્ધ સત્યો, આ જે શબ્દનો પ્રયોગ છે એ માત્ર ભૂમિતિ સાથે જ સંકળાયેલું નથી, માત્ર જ્યોમેટ્રી સાથે સંકળાયેલું નથી, સંપૂર્ણ ગણિત સાથે એટલે કે સંપૂર્ણ મેથેમેટિક્સ સાથે જોડાયેલું છે. સ્વયંસિદ્ધ સત્યો જે શબ્દ પ્રયોગ છે એ માત્ર ભૂમિતિ પૂરતું નથી, પરંતુ તે સંપૂર્ણ
ગણિત સાથે જોડાયેલ છે. કોની સાથે જોડાયેલ છે? સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલ છે. એટલે કે કેટલાક ગણિતની અંદર સ્વયંસિદ્ધ સત્યો આવતા હોય છે, તો એનો ઉપયોગ સંપૂર્ણ ગણિતમાં થાય છે, માત્ર ભૂમિતિ પૂરતો નથી. ત્યારબાદ ત્રીજી વસ્તુ એના વિશે સમજીએ કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને પણ સમાન હોય. એટલે શું? જુઓ, એક વસ્તુને સમાન હોય તેવી બીજી વસ્તુઓ એકબીજાને સમાન હોય. હવે ઉદાહરણ લેવું હોય તો A બરાબર B હોય અને B બરાબર C હોય તો આપણે A બરાબર C કહી શકીએ. શું કહી શકીએ? A બરાબર B હોય, A બરાબર B છે અને B કોને બરાબર છે? C ને બરાબર. તો આપણે A ને બરાબર C કહી શકીએ. એટલે કે એક વસ્તુને સમાન હોય તેવી બીજી વસ્તુઓ, એટલે કે ધારો કે B ને A સમાન છે તેમજ B ને C સમાન છે, તો આ A અને C પણ એકબીજાને સમાન હોય. સમજાય છે આ વસ્તુ? તો આ બધી વસ્તુઓ સ્વયંસિદ્ધ સત્યોમાં આવે છે. હવે આપણે સમજીએ પૂર્વધારણા, વિડીયોનો લાસ્ટ ટોપિક. એટલે આપણે આમ તો આ વસ્તુ તફાવત તરીકે સમજવાની છે, પરંતુ આપણે જુદી જુદી સમજીએ છીએ. આ બંને મિક્સ ન થાય એ ખાસ ધ્યાન રાખવું. પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યો એક નથી, જુદા જુદા છે. ચાલો હવે સમજીએ પૂર્વધારણા. પૂર્વધારણા શું છે? સ્વયંસિદ્ધ વિધાનો કે જે કોઈ પણ પ્રકારની સાબિતી વગર સાચા સ્વીકારી લેવામાં આવે છે તેને પૂર્વધારણા કહે છે. સ્વયંસિદ્ધ સત્યો કે જે કોઈ પણ સાબિતી વિના સત્ય સ્વીકારાય છે, સત્ય સ્વીકારી લેવામાં આવે છે, તેને પૂર્વધારણા કહે છે. બરાબર છે. ત્યારબાદ મિત્રો યુક્લિડે પણ આ પૂર્વધારણા શબ્દનો પ્રયોગ કર્યો છે. તો યુક્લિડે કરેલ પૂર્વધારણા શબ્દનો પ્રયોગ માત્ર ભૂમિતિ પૂરતો છે. પૂર્વધારણા શબ્દ પ્રયોગ માત્ર કોના પૂરતો છે? જીઓમેટ્રી પૂરતો. પછી ત્રીજી વસ્તુ, દરેક રેખાને ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોય છે. આ વસ્તુ આપણે પૂર્વધારણા તરીકે ગણી શકીએ. દરેક રેખાને ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોય છે. એટલે શું? કોઈ પણ રેખા દોરો તો એને ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ તો હોય જ. ગમે તેટલી ટૂંકી દોરો તમે તો એને બે ભિન્ન બિંદુઓ તો તમે દર્શાવી જ શકો. સમજાય છે? પરંતુ જો તમે આ રીતે કરો કે પેલું બિંદુ એ અહીંયા લીધું ને એની જ ઉપર બીજું બિંદુ લીધું તો એ એક જ બિંદુ થયું, એમાં રેખા બને જ નહીં. બરાબર છે? એટલા માટે આ વાત થઈ પૂર્વધારણાની. તો હવે મિત્રો અહીંયા આપણે પૂર્વધારણા સુધી રાખીએ આ વિડીયોની અંદર. હવે આગળના વિડીયોમાં આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો વિશે આગળનો અભ્યાસ કરવાના છીએ. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો તેમજ તેના સ્વયંસિદ્ધ સત્યોની મર્યાદા સમજવાના છીએ. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. હવે આગળનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોથી કરીશું.